હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. મોસ્ટલી ટી લવર્સને કુલ્લર ટી પીવા માટે તેઓ બહાર જ પ્રિફર કરતા હોય છે, પણ આજે હું ઘરે કેવી રીતના કુલ્લર ટી બનાવીશું તે આજે હું તમને શીખવીશ. કુલ્લર ટી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં આપણે જેટલું ચા બનાવવાની હોય તે પ્રમાણથી આપણે તેમાં પાણી એડ કરીશું. હવે તેમાં આપણે અડધીથી પોણી ચમચી તેનો ચાનો મસાલો એડ કરીશું. ચાના મસાલાની રેસીપી મેં મારા આગળના વિડીયોમાં બતાવેલી છે, તેમાં જઈને તમે જોઈ શકો છો. તેમાં પ્રમાણસર શુગર એડ કરીશું. તેમાં આપણે 1 થી 1.5 ચમચી તેમાં ચાય પત્તી એડ કરીશું અને તેમાં આપણે માટીનું કોઈ પણ બાઉલ હોય કે કોઈ બીજી કોઈ નાની વસ્તુ હોય તે તેમાં એડ કરી દઈશું. અહીં મેં તે માટીનો બાઉલ એડ કર્યો છે. અહીં 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી તેને ઉકળવા દઈશું. ત્યાર પછી તેમાં મિલ્ક એડ કરીશું. મિલ્ક એડ કર્યા પછી પણ તેને 5 થી 7 મિનિટ માટે તેને ઉકળવા દઈશું, જેનાથી માટીની જે સ્મેલ હોય છે તે આપણા ચામાં એકદમ પરફેક્ટલી ઇન્હેન્સ થશે. ગમે તેવી ગરમી પડતી હોય પણ જો આપણને ટી લવર્સને જો ચા ના મળે તો મજા જ ના આવે, અને આવી કોઈક નવી રીતની ચા મળે તો તેનો આનંદ ઓર દુગણો થઈ જતો હોય છે. આવી રીતે 5 થી 6 ઉભરા આવે ત્યાં સુધી આપણે ચાને ઉકળવા દઈશું. અને કુલ્લર ટી પીવા માટે જનરલી લોકો બહાર જ પ્રિફર કરતા હોય છે, પણ બહાર કરતાં પણ એકદમ સરસ કુલ્લર ટી ઘરે બનીને તૈયાર થશે. હવે તેમાંથી આપણે આ જે માટીનો બાઉલ હતો તેને આપણે કાઢી લઈશું અને એકાદ ઉભરા આવે પછી ગેસ બંધ કરી તેને સર્વિંગ ગ્લાસમાં ટીને લઈ લઈશું. તો તૈયાર છે આપણી એકદમ જોતાં જ આપણને પીવાની ઈચ્છા થઈ જાય તેવી આપણી કુલ્હड़ ટી. તમારા ઘરે તમે એકવાર જરૂરથી ટ્રાય કરશો. એકવાર બનાવશો તો વારે વારે બનાવવાની ઈચ્છા થાય તેવી બનશે. તો તૈયાર છે આપણી કુલ્લર ટી. લેટ્સ ટેસ્ટ ધીસ ટુગેધર. એકદમ ફાઇન અને એમાં એકદમ માટીની એકદમ મસ્ત સુગંધ આવે છે અને એકદમ બહાર જેવી બની છે. તમે જરૂરથી તમારા ઘરે એકવાર ટ્રાય જરૂરથી કરજો. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.